વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 પ્રથમ સત્રનો પહેલો પાઠ છે સ્તંભ આલેખ. સ્તંભ આલેખ આપણે સ્તંભ એટલે થાંભલો, થાંભલાનો આલેખ આપણે કઈ રીતના દોરવો એના વિશે પેલા જ્ઞાન આપણે મેળવી લઈએ. કઈ વસ્તુ શું કહેવાય, કેને કેમ લખાય, એની જરાક વિગત માહિતી આપણે જોઈ લઈએ. કે સ્તંભ આલેખ તમારા માટે નવી વસ્તુ છે. સ્તંભ આલેખ સ્તંભ એટલે થાંભલા ને આલેખ એટલે ચિત્રાત્મક રજૂઆત. કાંઈ પણ વસ્તુ હોય એની ચિત્રાત્મક રજૂઆત થી સરળ બની જાય. દાખલા તરીકે આપણે ઘણીવાર જોતા હોય, ક્રિકેટ આપણે ચેક કરતા હોય જ્યારે કેમાં કેટલો સ્કોર થયો, જે ઓલા સ્ટેપ બાય સ્ટેપ કેટલા રન થયા ને જે આવે છે એ થાંભલા, એ સ્તંભ આલેખ છે. એક ઓવરમાં 8 રન થયા, એક ઓવરમાં 10 રન થયા, એ સ્તંભ આલેખ છે. શું છે? સ્તંભ આલેખ. એના વિશે થોડીક આપણે માહિતી મેળવી છે. સ્તંભ આલેખ દોરાય કેવી રીતના? એમાં એક આડી રેખા, સૌપ્રથમ એક આડી રેખા બનાવવાની છે. આડી રેખાને એક્સ અક્ષ કહેવામાં આવે છે. એક ઊભી રેખા હોય, એકબીજાને કાટખૂણે છેદે છે, પરસ્પર કાટખૂણે છે. આનું નામ છે વાય અક્ષ. પરસ્પર એકબીજાને કાટખૂણે છેદે છે. આ જે આ બે બિંદુ છેદે, આ બિંદુ 0 એટલે એને કહેવાય છે ઉદ્ગમ બિંદુ. ઉદ્ગમ એટલે શરૂઆતનું બિંદુ. હવે આલેખના આપણે બે અક્ષ જોયા. એક એક્સ અક્ષ એ આડું દોરવામાં આવે છે રેખા, અને એક ઊભી રેખા દોરવામાં આવે એને વાય અક્ષ કહેવામાં આવે છે. જે બે છેદે એકબીજાને કાટખૂણે હોય, 90 ખૂણે હોય છે, કાટખૂણે. ત્યાં 0 થાય અને એનું નામ છે ઉદ્ગમ બિંદુ. બરાબર. હવે એમાં એક અક્ષ ઉપર શું લખવામાં આવે છે? શાબ્દિક માહિતી. શાબ્દિક માહિતી તો દાખલા તરીકે અત્યારે ઉનાળો ચાલે છે તો દરેક સિટીના નામ લઈ આવે. સિટીના નામ લઈ, દાખલા તરીકે રાજકોટ છે, સુરત છે, વડોદરા. આ બધી શાબ્દિક માહિતી થઈ. શાબ્દિક માહિતી હશે એ હંમેશા એક અક્ષ ઉપર લખવામાં આવે છે. જ્યારે એનું ટેમ્પરેચર એટલે સંખ્યાત્મક માહિતી, સંખ્યાત્મક માહિતી હંમેશા એક અક્ષ ઉપર લેવામાં છે. દાખલા તરીકે ટેમ્પરેચર લઈએ તો ટેમ્પરેચર અનસેલ્સિયસમાં હોય. અનસેલ્સિયસમાં આપણે અહીંયા કઈ રીતના લખવું સંખ્યાત્મક માહિતી એ તમને હમણાં સમજાવું. પેલા એ સંખ્યાત્મક માહિતી વાય અક્ષ ઉપર રાખવામાં આવે છે. તો ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? એક્સ અક્ષ ઉપર શાબ્દિક માહિતી, કોઈ પણ શાબ્દિક માહિતી. દાખલા તરીકે તમારે કોઈ વિદ્યાર્થીઓ છે, 5 ઉત્તીર્ણ વિદ્યાર્થી, હોશિયાર વિદ્યાર્થીઓ, તો વિદ્યાર્થીઓનું નામ છે એ એક્સ અક્ષ ઉપર લખવાના. એના ટકાવારી છે, કેનો ગ્રેડ છે, જે એ બધી સંખ્યાત્મક માહિતીની એ બધી વાય અક્ષ ઉપર લખવામાં આવે છે. અને આલેખ કઈ રીતના દોરવો હમણાં તમને શીખડાવું. પેલા આ તમને સમજાઈ ગયું? ઓકે. હવે આમાં હજી ત્રીજી માહિતી આપણે એક્સ અક્ષ, વાય અક્ષ, ઉદ્ગમ બિંદુ, શાબ્દિક માહિતી, સંખ્યાત્મક માહિતી. હવે પ્રમાણ માપ મહત્વની વસ્તુ છે. પ્રમાણ માપ
આલેખ હંમેશા આપણે 5 ખાનાનો હોય છે, 5 ખાના. એક ઘાટીથી બીજી ઘાટી ક્રમિક રેખા વચ્ચેનું અંતર, આ અંતર 1 સેમી હોય. એક ક્રમિક થી બીજી ક્રમિક ઘાટી રેખા વચ્ચેનું જે આલેખમાં દોરવામાં આવે છે એનું અંતર હંમેશા 1 સેમી, એટલે બધા સરખા હોય, 1 સેમી વચ્ચેના ગાળા રાખવામાં આવેલા હોય છે. પ્રમાણ માપ કઈ રીતનું લેવું? દાખલા તરીકે આપણે રાજકોટનું અંશ માપ આપણે લઈએ 42 ડિગ્રી, સુરતનું લઈએ 44 ડિગ્રી, વડોદરાનું લઈએ 43 ડિગ્રી. બરોબર. તો આ બધાના આપણે ગાળા રાખી દેવાના 5 ના. દાખલા તરીકે 1 સેમી બરાબર 5 અંશ સેલ્સિયસ માપ. તો 1 સેમી વચ્ચે 5 અંશ, એટલે અહીં 5 અંશ સેલ્સિયસ થયું. અહીં આપણે નામ લખી દીધા, રાજકોટ, સુરત અને વડોદરા. 5 અંશ સેલ્સિયસ, પછી 10 અંશ સેલ્સિયસ, 15, 20, 30, 20 પછી 25, 5 ના ગેપ છે, 30 અંશ, 35 અંશ, 40 અંશ, 45 અંશ. મેક્સિમમ હોય, મેક્સિમમ 45 છે, આપણે નથી કોઈ, એટલે 45 અટકી આમ 50 સુધી જાવ તો કઈ પ્રોબ્લેમ નથી. તો આ રીતના પેલા માહિતી આપણે લખવી પડે છે. તો આટલું તમને વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું કઈ રીતના પેલા નિરૂપણ કરવું, ક્યાં ક્યાં જગ્યાએ. આગળ જોઈએ આપણે હમણાં ઉદાહરણ સહિત. સ્તંભાલેખ. તો સ્તંભાલેખનું આપણે એક ઉદાહરણ લઈએ. તમારા 5 મિત્રોની ઊંચાઈ સેમીમાં આપો અને તે માહિતી પરથી સ્તંભાલેખ દોરો. મિત્રોના નામ આ પ્રમાણે છે: રમેશ, સુરેશ, મહેશ, પરેશ અને નરેશ. બધાની ઊંચાઈ સેમીમાં છે. 60 સેમી રમેશની, 90 સેમી સુરેશ, 70 સેમી મહેશ અને 50 સેમી પરેશ. છેલ્લા છે 80 સેમી નરેશ. આ રીતના આપણે 5 મિત્રોની ઊંચાઈ આપી દેવાની છે. તો સૌ પ્રથમ આપણે શું કરશું? સ્તંભાલેખ દોરવા માટે સૌ પ્રથમ આપણે શું કરશું? ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. આ તમારે સ્તંભાલેખ આલેખ પત્રમાં દોરવાના છે, જેથી એમાં આડી હરોળ અને ઊભી હરોળ હશે જ. તો સૌ પ્રથમ તમારે આલેખ પત્રમાંથી નીચેના ક્રમિક 2 ઘાટી લીટી મૂકીને, 2 થી 3 ઘાટી લીટી મૂકી તમારે સૌ પ્રથમ એક અક્ષ દોરવાનો. ક્યાંથી? નીચેથી 2 ક્રમિક ઘાટી લીટી, એટલે 2 થી 3 ઘાટી ક્રમિક લીટી મૂકી એક અક્ષ ઘાટી લીટીમાં દોરવો જોશે. ત્યારબાદ ડાબી બાજુથી 2 થી 3 ક્રમિક ઘાટી લીટી જગ્યા મૂકી અને તમારે વાય અક્ષ દોરવાનો. વાય અક્ષ. આ લીટી મૂકવાનું કારણ તમારે શું છે? કે જે આપણે માહિતી હશે એ લખવા માટે પૂર્ણ જગ્યા જોઈશે. એ જગ્યા માટે આ લીટી મૂકવામાં આવે છે. બે જ્યાં છેદે અને ઉદ્ગમ બિંદુ 0 આપી દીધું. હવે આપણી પાસે સૌપ્રથમ માહિતી કઈ રીતના દોરવાનું. સ્તંભાલેખ દોરવો એકદમ ઈઝી છે, મગજમાં આપણે બેસી જાય, એકદમ ઈઝી છે, એવું કઈ ડિફિકલ્ટ છે નહીં. સૌ પ્રથમ આપણે શાબ્દિક માહિતી, જે એક અક્ષ ઉપર મૂકવાની વાત થઈ છે, તો શાબ્દિક માહિતી એટલે નામ. તો સૌ પ્રથમ શાબ્દિક માહિતીમાં આ તમારે કેમ કરવાનું? શાબ્દિક માહિતી એ લખવાનું. એક આપણે વાય અક્ષથી એક ક્રમિક ઘાટી લીટી મૂકી દેવાની, એટલે 1 સેમી. ત્યારબાદ નામ છે રમેશ, તો તમે આ રીતના ઊભીમાં રાખી લો, રમેશ. પછી એક ઘાટીથી આ સ્તંભ અહીં બની ગયો, 1 સેમી જગ્યા મૂકી, પછી 1 સેમી મૂકી દેવાનું.
પછી 1 સેમી આવે ને અહીંયા લખવાનું સુરેશ, પછી 1 સેમી મૂકાઈ ગયું, પછી પાછી 1 સેમી નું નામ શું છે? મહેશ, મહેશ, પછી 1 સેમી પાછું મૂકી ગયું, પછી મહેશ, પછી પરેશ, 1 સેમી જગ્યા આ રીતના મૂકતી જવાની, પછી આવશે નરેશ. એકમાં સ્તંભમાં આ 1 સેમીમાં નામ લખવાનું, પછી 1 સેમી નહીં, 1 સેમી નામ લખવાનું, 1 સેમી નહીં. હવે સૌપ્રથમ આપણે ખ્યાલ છે કે એક ક્રમિક થી બીજી ક્રમિક ઘાટી રેખા વચ્ચેનું અંતર 1 સેમી છે. તો પ્રમાણ માપ હંમેશા 1 સેમી માંથી લેવાનું. પ્રમાણ માપ જમણી બાજુ ઉપર, જમણી બાજુના ખૂણો જે ઉપર છે ટોપમાં ત્યાં લખવામાં આવે છે પ્રમાણ માપ y અક્ષ. પ્રમાણ માપ હંમેશા y અક્ષ ઉપર લેવાનું, એટલે પ્રમાણ માપ y અક્ષ 1 સેમી બરાબર આપણે 10 સેમી ના ગાળા છે 5 સેમી ના ગાળામાં આવતું હોત તો 5 સેમી રાખત 1 સેમી, કારણ કે ઊંચાઈ સેમી માં છે. એટલે એકમ આપણે ધ્યાનમાં રાખવાનું. એકમ અહીં શું છે? દાખલા તરીકે ટકા હોય, કોઈ વ્યક્તિના ટકાવારી, તો અહીં ટકામાં લખવાનું 1 સેમીના આટલા ટકા. પણ આપણે એમ ઊંચાઈ સેમીમાં છે, તો 1 સેમીના 10 ગાળો છે, તો 1 સેમીના 10 સેમી. આ રીતના પેલા સૌપ્રથમ આલેખ પત્રમાં આ બે વસ્તુ કર્યા પછી પ્રમાણ માપ પેલા નક્કી કરવું પડશે. 1 સેમીના 10 સેમી આટલું થઈ ગયું. આ પ્રમાણે 10 સેમીના જે ગાળા છે, તો 10 સેમીના ગાળા રાખજો. આ તમે આલેખ પત્રમાં દોરેલો જ હશે. તો 0 થી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, મેક્સિમમ 90 છે, પણ છતાં આપણે 100 સુધી જશું. પછી હવે આપણે જોઈએ કે રમેશની ઊંચાઈ કેટલી છે? 60 સેમી. તો 60 સેમીનું કાપો ખીમ ગયો, એની સીધી રકમ આવે લીટી કરી નાખો. ફૂટપટ્ટીની મદદથી આપણે આલેખ પત્રમાં ફૂટપટ્ટીની મદદથી સીધી રેખા કરી નાખો. ત્યારબાદ સુરેશના 90, તો 90 સુરેશમાં 1 સેમી મુકાઈ જાય, પછી 90. આ સુરેશનું 70, તો 70 છે. મહેશને 70, પછી પરેશને 50, તો 50 ની સામે 50 ની સીધી આડી રેખા હશે, આડી લાઈનમાં 50. 80 નું, તો 80 ના રીતનું છે લાઈન નરેશ માટે 80. તો આ રીતના જે આપણે આકૃતિ જોવા મળે, દરેક વ્યક્તિની ઊંચાઈ છે. આ આપણે કિંમત સ્તંભ આલેખમાં આપણે આપી દીધી છે. એટ્રેક્ટિવ બનાવવા માટે આ રીતે તમે આડી લાઈનો કરી શકો છો, જેથી આલેખ પત્રમાં સ્તંભ આલેખ અલગ તરી આવે. સ્તંભ આલેખ દોરી ગયા. પછી હજી એક આપણે વિગતમાં બાકી છે. એક શખ્સ ઉપર આપણે નામ લખી નાખ્યા, પણ અહીંયા લખવાનું આ બધે કોણ છે? તો મિત્રોના નામ. મિત્રોના નામ આ માહિતીનું દર્શક છે. મિત્રોના નામ. ઊંચાઈ સેમીમાં, તો yx માં જે લખેલું છે એ લખવાનું. ઊંચાઈ સેમીમાં. જોયું વિદ્યાર્થી મિત્રો? આપણે સૌ પ્રથમ એક અક્ષ દોરતા પહેલા જે 2 થી 3 લીટી મૂકેલી, કારણ એ 2 થી 3 લીટી મૂકવાનું કારણ આ જ છે કે જ્યાં આપણે બધી શાબ્દિક માહિતી અને એની વિગતો દર્શાવવા માટે, આપણે જગ્યા રાખવા માટે
2 થી 3 સેમી મૂકવાનું કહેતો હતો. એ જ રીતના y અક્ષ ઉપર. તો આ તું સ્તંભ આલેખ ઉદાહરણ તરીકે બહુ ઇઝી છે. તમે 1-2 વાર ટ્રાય કરશો, ના સમજાય તો કોમેન્ટમાં લખજો કે પોઈન્ટ સમજાતો ના હોય તો કે કઈ રીતના સમજાવવું. કોઈ અડચણ હોય તો કોમેન્ટમાં દર્શાવજો કે સ્તંભાલેખનો આ ક્વેશ્ચન છે તો હું સોલ્વ કરી આપીશ તમને. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આ 5 મિત્રોના ઊંચાઈ સેમીમાં આપણે આલેખ સ્તંભ આલેખ દોરવો કેટલો ઇઝી છે. થેન્ક યુ, આભાર. વિડીયો તમને સારો લાગ્યો હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે, સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. કારણ કે આ બધા ગણિતને લગતા ટૂંકમાં 6થું ધોરણ, 7મું ધોરણ, 8મું ધોરણ ના બધા વિડીયો હું ચેનલમાં મૂકવાનું છું. થેન્ક યુ, આભાર. જય હિન્દ.